નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફેશન ટેકનોલોજીના બાળકોની પેટર્ન બનાવતા લેક્ચર ઉપર અભ્યાસ કરીશું. બાળકોની પેટર્ન બનાવવી. સૌ પહેલાં આપણે નાના બાળકોની પેટર્ન બનાવતા શીખીશું. બાળકોના માપ સારી રીતે મતલબ કે ઇંચની જગ્યાએ આપણે સેન્ટીમીટરમાં લઈએ તો તેનું ડ્રાફ્ટિંગ વધારે પંચ્યુઅલ અને કમ્પ્લીટ આવે છે. આથી તેનું ડ્રાફ્ટિંગ આપણે સેન્ટીમીટરમાં કરવું જોઈએ. બાળકોની ઉંમરનું માપમાં ઘણું જ મહત્ત્વ છે, પરંતુ તેમની લંબાઈ અને પહોળાઈ ઉંમરના આધારે નિર્ભર હોતી નથી, જેથી તેનું માપ ઉંમર અનુસાર ન લેવું જોઈએ. બાળકોની સાઇઝ તેની લંબાઈ, ઉંમર અને ખાનપાન ઉપર નિર્ભર કરે છે. કોઈ બાળક પાતળું હોય છે તો કોઈ નોર્મલ હોય છે, જ્યારે કોઈ જાડું હોય છે. બાળકનું શરીર કોઈ પણ હોય તેનો ડ્રાફ્ટ બનાવતી વખતે નીચેની બે બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાનું બાળક જે હોય છે એનું પેટ અને છાતીનો ભાગ બે સરખા જેવા જ હોય છે. તેમાં કોઈ કમરનો શેપ કે એવું કોઈ આવતું નથી, જે બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બીજું છે, બાળક મોટું થવાથી તેનું પેટ ઓછું થાય છે, ત્યારે તેમાં કમરનો આકાર બનાવવો આવશ્યક છે, જે બાજુની આકૃતિમાં દેખાય છે. આથી આપણે તે મોટા બાળકોના કપડાં સીવીએ તો તેમાં કમરનો ભાગનું માપ કમ્પ્લીટ લેવું ખૂબ જ ચોક્કસ અને જરૂરી છે. બીજું છે ડ્રાફ્ટિંગ અપર બોડી બ્લોક. નાના બાળકોનું અપર બોડી બ્લોકનું ડ્રાફ્ટિંગ આપણે જોઈએ. પહેલું છે બોડી હાઇટ એટલે કે શરીરની લંબાઈ. બીજું ચેસ્ટ એટલે કે છાતી. ત્રીજું છે વેસ્ટ એટલે કમર. એક્રોસ બેક એટલે સંપૂર્ણ પૃષ્ઠ એટલે આખો આપણો ખભો એક્રોસ બેક. શોલ્ડર એટલે ખભા. નેક ઓફ વેસ્ટ એટલે ગળાથી કમર સુધીનું માપ. અને લોઅર બોડી બ્લોકમાં આવશે વેસ્ટ એટલે કે કમર. બીજું છે હિપ. ત્રીજું છે એક્સટર્નલ સીમ એટલે લોઅર બોડી બ્લોકમાં બહારની સિલાઈ. ધારો કે આપણે પેન્ટ કે કોઈ એવું કંઈ સીવીએ તો એમાં બહારની સિલાઈની જે ભાગ રાખવામાં આવે છે તે. ક્રોચ અને બોડી રેઇઝ જાંઘ અને ધડનું જોડાણ. સામેના આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નાના બાળકના માપમાં ચેસ્ટ, વેસ્ટ અને હિપનો ભાગ લગભગ સેમ જેવો જ છે. અને બોયઝમાં બી એવું છે કે ચેસ્ટ, વેસ્ટ અને હિપનો ભાગ સેમ જ છે. એની ફૂલ લંબાઈની લાઈન દોરેલી છે આપણે. એક્રોસ બેક છે, વચ્ચેથી ક્રોચનો ભાગ છે. આ રીતે બાળકોનું મેઝરમેન્ટ લેવામાં આવે છે. પેટર્ન બનાવવી. બાળકોની બ્લોક પેટર્ન બનાવતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પહેલું તો બાળક વધવાથી એટલે કે બાળક વધે એટલે એની લંબાઈ, શરીર એમાં ઘણો બધો ફરક આવે છે. બાળકના વધવાથી એટલે કે એના માપ વધવાથી બાળકના શરીરના આકારમાં ફેરફાર થાય છે. આ જે આપણે બાજુની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે નાનું બાળક પછી મોટું થાય, પછી એનાથી મોટું તો એની હાઇટ, શરીર, કમર બધા જ ભાગમાં, શોલ્ડર બધા જ ભાગમાં ડિફરન્સ છે. એટલે આપણે ડ્રાફ્ટિંગમાં જ્યારે નાના બાળકોનું ડ્રાફ્ટિંગ કે પેટર્ન બનાવીએ ત્યારે તેમાં ઢીલ વધારે રાખવી જરૂરી છે. એમાં માર્જિન વધારે રાખવું જરૂરી છે, જેથી એ જાડું પાતળું થાય તો આપણે એમાં સિલાઈ મારી શકીએ અથવા તો સિલાઈ ખોલી શકીએ. માપ લેતા સમયે બાળકો એક સ્થાને ઊભા રહેતા નથી. એટલે કે માપ લેતી વખતે બાળકો પોતાના સ્થાને સ્થિર રહેતા નથી, એ વારે ઘડીએ હલહલ કરતા હોય છે. એટલે કે બાળકોના બોડી શેપ અનુસાર જે ડ્રાફ્ટ બનાવવામાં આવે છે તેને આઉટલાઇન પર કટિંગ કરીને પેટર્ન બનાવી શકાય છે. એટલે બાળકોનો ડ્રાફ્ટ બનાવતી વખતે તેને આઉટલાઇન ઉપર જ હંમેશા કટિંગ કરવું જોઈએ, જેથી તેના માપમાં કોઈ ફેરફાર ના થાય. પેટર્નમાં ટર્નિંગ તથા માર્જિન જે પણ જ્યાં જેટલું રાખવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરવો જરૂર છે. ધારો કે આપણે બાળકોના પેટર્ન બનાવીએ તેમાં તેનું માર્જિન અને તેનું ટર્નિંગ એટલે કે માર્જિન અંદર કેટલું વધારે આપણે રાખ્યું છે અને તેને વાળવા માટે, લંબાઈ ઘટાડવા કે વધારવા માટે અંદર કેટલું આપણે અંદર માર્જિન મૂક્યું છે અને ટર્નિંગમાં કેટલું માપ રાખ્યું છે તેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. કાપડ પર લેઆઉટ પેટર્ન. ફેબ્રિકને એજમાં એટલે કે સેલેજ ઉપર ફોલ્ડ કરીને તેના ઉપર પેટર્ન પાથરવી તેને જ લેઆઉટ કહેવામાં આવે છે. ફેબ્રિકને ડબલ ફોલ્ડ કરી પછી એને
વોર ઉપર આપણે ડબલ એજ ભેગી થાય એટલે કે સેલ્વેજ બે ભેગી કરીને પછી એને ફોલ્ડ કરવામાં આવે છે. બે ધારી ભેગી રહે એવી રીતે ફેબ્રિકને ફોલ્ડ કરવું જોઈએ. લેઆઉટ કરતી વખતે કાપડનું વાર્પ અને વેફ્ટ બેયનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે હંમેશા આપણે આપણી લેઆઉટ આપણા વોર્પ ઉપર એટલે કે સેલ્વેજ ઉપર ઊભું જ બનાવવું જોઈએ. વેફ્ટમાં એને ના ગોઠવવું જોઈએ, નકર તો પછી ફેબ્રિકમાં ફેરફાર થઈ જશે અને કાપડ આડું અવળું થઈ જશે. કાપડની સેલ્વેજને સમાંતર પેટર્નના ભાગો ગોઠવવા એટલે કે મેં જેમ કીધું એમ કે સેલ્વેજને સમાંતર જ બધા પેટર્નના ભાગો ગોઠવવા જોઈએ, જેથી એ વેફ્ટમાં આડું ભૂલથી ગોઠવાઈ ના જાય. એટલે કાપડની બે સેલ્વેજ ભેગી કરીને તેને સમાંતર જ પેટર્નના ભાગો ગોઠવવા. પેટર્નના પાર્ટ્સ વચ્ચે બને ત્યાં સુધી ખૂબ ઓછી જગ્યા રાખવી, જેથી કાપડનો બગાડ ઓછો થાય. આપણે પેટર્નના પાર્ટ્સ વચ્ચે ઓછી જગ્યા એટલા માટે રાખવી કે આપણે બીજું કંઈ બી બનાવવું હોય તો એ કાપડ વેસ્ટ ના જાય ને એમાંથી આપણે બીજું કંઈ બી બનાવી શકીએ. ગારમેન્ટની સંખ્યા વધુ હોય તો કાપડના વધારે લેયર્સ પાથરીને લેઆઉટ કરવું. ધારો કે આપણે બલ્કમાં ગારમેન્ટ્સ બનાવવાના હોય, આપણે ફેબ્રિકની લેયર્સ વધારે જથ્થામાં 5 કાપવું હોય, 10 કાપવું હોય તો એ પ્રમાણે આપણે લેયરો પાથરવી જોઈએ અને તેના ઉપર લેઆઉટ મૂકી અને પછી એનું કટિંગ કરવું જોઈએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેઆઉટ આપણે ઉપર ફ્રન્ટ પહેલી દેખો સ્લીવની છે જે ઓપન લેઆઉટ છે એને આપણે સેલ્વેજની ધાર ઉપર નથી મૂકી, એને આપણે આડી મૂકી છે જે વાર્પ ઉપર છે. નીચે છે ઓફ સેન્ટર જે સેલ્વેજ ઉપર મૂકવામાં આવ્યું છે, જેને બે બાજુ ફોલ્ડ કરવાનું હોય એને વચ્ચે સેન્ટર કર્યું છે. સ્લીવ છે, સ્લીવને કટિંગ કરવા માટે વચ્ચેથી ફોલ્ડ કરીને સેલ્વેજ ઉપર સ્લીવ મૂકવામાં આવી છે, એને સેન્ટર ફોલ્ડ કહે છે. પેલું ક્રોસવાઇઝ ફોલ્ડ હતું જે આપણે જોયું ઓફ સેન્ટર. ઉપરનું છે એ કોમ્બિનેશન ફોલ્ડ છે, જેને બે બાજુથી ફોલ્ડ હોય એ સેલ્વેજ સાઈડમાં જતી રહે એને કહેવાય છે કોમ્બિનેશન ફોલ્ડ. પછી છે ફોલ્ડ છે જે કફ અને સ્લીવમાં જે આખી ખોલીને મૂકવામાં આવી છે, એટલે જે એના બે ભાગ થશે ફોલ્ડ સાઈડમાંથી થશે, એ આખી ખોલીને આપણે એને મૂકી છે. નીચેનું છે એ છે ફોલ્ડ ફ્રન્ટ એન્ડ બેક, એને ફોલ્ડ ફ્રન્ટ અને બેક બાજુ કરવામાં આવી છે, સેલ્વેજ નીચેની બાજુ રાખવામાં આવી છે. એને ઓફ સેન્ટર લેન્થવાઇઝ ફોલ્ડ કહેવામાં આવે છે. લેન્થવાઇઝ સેન્ટર ફોલ્ડ છે એમાં આપણે બે બાજુ ફ્રન્ટ અને બેક એ લાઇન ફ્રોકમાં મૂક્યું છે. ફ્રન્ટ બાજુ ફોલ્ડ છે, જબકે બેક છે એ બે પાર્ટ્સમાં કટિંગ થાય છે અને સ્લીવ એ બંને આખી પાથરી છે જે લેન્થવાઇઝ સેન્ટર ફોલ્ડમાં આવ્યું છે. બીજું છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેઆઉટ. હમણાં આપણે જોયું એ લેન્થવાઇઝ ક્રોસવાઇઝ એવી રીતે હતું. આ લેન્થવાઇઝ છે, ફેબ્રિક આપણે ગોઠવ્યું છે, સેલ્વેજ આખી ખુલ્લી છે, ફોલ્ડમાં નથી કશું જ. ફ્રન્ટ અને બેક આખી ફોલ્ડ ખોલેલી મૂકી છે, બાજુમાં પોકેટ છે, નીચે સ્લીવ છે અને લેન્થ ઉપર ફેબ્રિકનું લેઆઉટ ગોઠવવામાં આવ્યું છે. બાજુમાં કોલર છે. એ રીતે આપણે સેલ્વેજ ઉપર લેન્થ પ્રમાણે આ લેઆઉટ ગોઠવ્યું છે. આ રીતે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે લેઆઉટ જોઈ શકીએ છીએ. સ્ટાન્ડર્ડ મેઝરિંગ પોઈન્ટ ફોર ચિલ્ડ્રન એટલે કે બાળકોના કપડાં માટે આપણે કેટલાક એવા માપ નિશ્ચિત કરવામાં આવે છે કે જેનાથી બાળકોના ગારમેન્ટ સારા, સુંદર, ટકાઉ અને ફિટિંગવાળા બને. એના માટે અમુક મેઝરમેન્ટ આપણે કમ્પલસરી લેવા જરૂરી છે, જેમ કે હાઇટ. માથાથી લઈને એડી સુધીનું માપ ઊંચાઈનું માપ છે. માથાથી છેક એડી સુધીનું માપ જેને હાઇટમાં કહેવામાં આવે છે. સર્વિકલ હાઇટ, આમાં નેપ ઓફ ધ નેક એટલે નેકના પાછળના ભાગેથી લઈ એડી સુધીનું માપ લેવામાં આવે છે. બીજું છે સર્વિકલ ની, આમાં ગરદનના પાછળના ભાગથી લઈ ઘૂંટણ સુધીનું કે ઘૂંટણના નીચે ભાગ સુધીનું માપ લેવામાં આવે છે. તેને ગ્રીવાથી ઘૂંટણનું માપ પણ કહે છે. આ રીતે હાઇટમાં બી 3 જાતનું છે કે ગરદનથી એડી સુધીનું, ગરદનના પાછળના ભાગથી ઘૂંટણ સુધીનું. આ પ્રમાણે બાળકની હાઇટ પ્રમાણે એનું માપ લેવાય, જેથી માપમાં કોઈ લેતી વખતે પ્રોબ્લેમ ના થાય. ચોથું છે બોડી રેઇઝ. બાળકને સીટની સતહ ઉપર બેસાડીને કમરથી લઈને નીચે સુધીનું માપ લેવામાં આવે છે. બાળકને બેસાડીને કમરથી લઈ નીચે સુધીનું જે માપ લેવાના આવે છે એને બોડી રેઇઝ કહે છે, જેના લીધે એને બેઠક ઉઠકમાં પ્રોબ્લેમ ના થાય એના માટેનું એ માપ લેવામાં આવે છે. પાંચમું છે બાય ગાળો એટલે કે સ્કાય ડેપ્થ. ગરદનના પાછળના ભાગથી લઈ બગલની પીઠ સુધી પાછળના હિસ્સાનું માપ એને બાય ગાળો કહે છે, જે
બાળકની બાંય બનાવીએ ત્યારે એને ફિટિંગ ના પડે કે બહુ લૂઝ ના પડે અને એને ખેંચાય નહીં, એના માટે એ માપ લેવામાં આવે છે સ્કાય ડેપ્થ. ગરદનનો આધાર, બેઝ ઓફ નેક, ગળાની ચારે બાજુનું માપ. આ ગરદનનો આધાર એટલે ગળાની ચારે બાજુનું માપ લેવામાં આવે છે કે આપણે એનું ગળું કેટલું ખુલ્લું રાખવું, કેટલું બંધ રાખવું, ફિટિંગ કેટલું કરવું, બટન લગાવવું ના લગાવવું, એના માટે ગળાની ચારે બાજુનું આખું માપ લેવામાં આવે છે. આમ સ્કાય ગર્થ, સામેથી કે પાછળની ચારે બાજુથી ગોળાઈમાં લીધેલું આર્મ હોલનું માપ. આર્મ હોલનું માપ એ આપણે જ્યારે બાંય લગાવવાની હોય ત્યારે એ આર્મ હોલ ખેંચાય નહીં એના માટે કે નાનો મોટો ના થાય એના માટે આર્મ હોલનું એટલે કે આર્મ સ્કાય ગર્થનું માપ લેવામાં આવે છે. અપર આર્મ, બાજુના હાથના ઉપરના હિસ્સાથી ચારે બાજુનું માપ એટલે અપર આર્મનું માપ લેવામાં આવે છે. 9મું છે જાંઘ અને ધડની જોડાણની લંબાઈ, ક્રોચ લેન્થ, પાછળની બાજુથી કમરના મધ્યથી લઈને ક્રોચથી લઈને સામેના મધ્ય સુધીનું માપ જેને ક્રોચ લેન્થ કહેવામાં આવે છે, જેના લીધે આપણે બેસવા ઉઠવામાં બાળકને કોઈ પ્રોબ્લેમ ના થાય એ પ્રમાણે માપ લેવાનું, જેથી એમાં બાળકને કોઈ પ્રોબ્લેમ ના થાય. સાઈડ સીમ, લંબાઈમાં સાઈડ વેસ્ટથી લઈને પગ સુધીનું માપ. સાઈડ સીમ એટલે સાઈડમાંથી લઈને છેક પગ સુધીનું માપ લેવામાં આવે છે. શોલ્ડર, નેપ ઓફ ધ નેકથી લઈને ખભાના પીઠના બોન સુધી. નેપ ઓફ નેકથી લઈને એટલે ગળાના પેલા હાડકાથી લઈને ખભાના જે પીઠના બોન્સ છે ત્યાં સુધીનું, બેક બોન સુધીનું પૂરું માપ લેવામાં આવે છે, જેને શોલ્ડર કહે છે કે હાફ શોલ્ડર બી કહેવામાં આવે છે. હાફ શોલ્ડર લો તો તમારે એને ડબલ કરીને ગણવાનું અને એકલો શોલ્ડર લો તો એને હાફ કરવું જરૂરી છે. એટલે આખો શોલ્ડર એટલે ખભાના બે હાડકીનું માપ આવશે આજુબાજુના, અને હાફ શોલ્ડર એટલે ગળાના બેક બોનથી શોલ્ડરની હાડકી સુધીનું માપ આવશે. એક્રોસ વોક, એક ખભાથી લઈને બીજા ખભા સુધીનું બોન્સનું માપ જેને એક્રોસ બેક કહે છે. છાતીનું માપ એટલે કે ચેસ્ટ, કમરથી ઉપર શરીરના સૌથી વધુ ઉભરાયેલા ભાગથી ચારે બાજુનું માપ જેને ચેસ્ટનું માપ કહે છે. હિપ, કમરથી નીચેના ભાગના સૌથી ઉભરેલા ભાગને ગોળાઈમાં લેતા માપને હિપનું માપ કહેવામાં આવે છે. કમર, ચેસ્ટ અને હિપની વચ્ચે સૌથી પાતળા ભાગનું માપ જેને કમરનો ભાગ કહે છે. થાઈ ગર્થ, જાંઘના સૌથી ઉપસેલા ભાગથી કમર સુધીનું માપ જેને थाई गर्थ कहवामा आवे छे। आज इस वीडियो में मैं आपको बॉडी मेजरमेंट्स लेना बताऊंगी कि डायरेक्टली आप बॉडी मेजरमेंट कैसे ले सकते हैं। इसका फ़ायदा ये होता है कि एक बार आप मेजरमेंट्स अपने पास नोट कर लें तो आप जब भी ड्रेस बनाएं तो आप वो मेजरमेंट्स यूज़ कर सकते हैं। और किसी भी एज के लिए जब आप ड्रेस बनाते हैं तो ये डिपेंड करता है बच्चे की हाइट पर, उसकी हेल्थ पर डिपेंड करता है कि मेजरमेंट्स क्या आएंगी। ठीक है, तो इसलिए जब क्वेश्चन पूछा जाता है कि हम 3 ईयर के लिए या 9 ईयर के लिए या 7 ईयर के लिए हम क्या मेजरमेंट्स लें, तो वो हम वैसे नहीं बता सकते। ठीक है, तो इसलिए आप डायरेक्टली इस तरह से मेजरमेंट ले लें, एक बार अपने पास नोट कर लें और जब भी आप कोई ड्रेस बनाएं तो आप वो मेजरमेंट्स यूज़ कर सकते हैं। ठीक है, क्योंकि हर बच्चे की हेल्थ डिफरेंट होती है, हाइट डिफरेंट होती है, तो इसमें इसलिए मेजरमेंट्स में फ़र्क आ जाता है। इसलिए मैं आज आपको बताऊंगी कि आप डायरेक्टली बॉडी में से मेजरमेंट्स कैसे ले सकते हैं। तो चलिए शुरू करते हैं। सबसे पहले हम लेंथ लेते हैं ड्रेस की। ठीक है, जितनी भी आपने लेंथ लेनी है, यहाँ शोल्डर से हम मेजर करेंगे, यहाँ से लेकर अगर आपने लेंथ नीज तक लेनी है तो ये नीज है। ठीक है, ये घुटनों तक आपने लेंथ ऐसे मेजर करनी है, शोल्डर से लेकर यहाँ तक। तो ये देखिए, ये मेरी यहाँ पे 25 इंच आ रही है। तो जितनी भी आपकी लेंथ हो, यहाँ शोल्डर से लेकर यहाँ घुटनों तक मेजर करनी है अगर आपने ड्रेस यहाँ तक बनाना है। ठीक है, इसके बाद अगर आपने फुल लेंथ ड्रेस बनाना है तो आपने बिल्कुल यहाँ फ्लोर लेंथ तक, यहाँ नीचे तक लेकर आनी है। ये देखिए, ये तकरीबन 35 to 36 इंच बन रहा है। ठीक है, तो यहाँ शोल्डर से हम मेजर करते हैं फुल लेंथ के लिए, और अगर आपने नीज तक बनाना है तो यहाँ तक। ये जितनी भी आपने लेंथ रखनी है, यहाँ शोल्डर से रखकर इंची टेप, और आप यहाँ तक फ्रॉक बनाना चाहते हैं शॉर्ट में, नीज तक, थोड़ा सा लॉन्ग या फ्लोर लेंथ, तो जितनी भी आप लेंथ रखना चाहते हैं आप पहले इस तरह से इंची टेप रख के सबसे पहले लेंथ ले लेंगे। ठीक है, इसके बाद हम शोल्डर के लिए मार्किंग करते हैं। यहाँ पर ये शोल्डर बोन है, यहाँ से लेकर यहाँ तक इसको प्रेस करें तो आप फाइंड कर सकते हैं शोल्डर बोन। ठीक है, तो एक साइड से दूसरी साइड तक हम ऐसे मार्क करेंगे। तो आपने इस शोल्डर बोन पे इंची टेप रखना है और यहाँ से लेकर दूसरी शोल्डर बोन तक लेकर जाना है। और ये देखें, ये 11 इंचेस आ रहा है। तो मैं जब भी मार्किंग करती हूँ मैं 11 इंच के लिहाज से करती हूँ। ठीक है, हम हाफ ऑफ शोल्डर मार्क करते हैं तब हम 5.5 लिखते हैं। ठीक है, तो यहाँ इस बोन से लेकर आपने ऐसे कर देना, इस बोन से लेकर इस बोन तक हम मेजर करेंगे। ठीक है, यहाँ से लेकर
यहाँ तक, तो ये 11 इंच आ रहा है, ठीक है। इसके बाद हम चेस्ट की मेजरमेंट करते हैं। चेस्ट के लिए हमने ये देखें, यहां से ऐसे इंची टेप राउंड में लेकर आना है और यहां पर, ठीक है। तो ये देखें, ये आ रहा है 20। थोड़ी सी लूजिंग के साथ हमने रखना है, हमने इसको बहुत टाइट नहीं करना, ठीक है। तो ये हमने उस लिहाज से मार्किंग करनी है। तो ये जितनी भी आपकी यहाँ पर बने, ऐसे आपने राउंड में इंची टेप लेकर आना है और ये यहाँ पर आपने मार्किंग करनी है, ठीक है। अगर आप लूजिंग रखना चाहें, जितनी भी आप यहाँ पे लूजिंग रखना चाहें, उस लिहाज से आपने इंची टेप को ऐसे मूव कर लेना और लूजिंग दे देनी है, ठीक है। और अगर आप टाइट रखना चाहें तो यहाँ से हम ऐसे मार्क करेंगे, ठीक है। इसके बाद हम वेस्ट के लिए मार्किंग करेंगे। ये देखें, ये अगर ऐसे हम रखें तो ये जो कर्व आ रहा है यहाँ पर, ठीक है, ये होती है वेस्ट। ये जो कर्व अंदर की तरफ होता है, सबसे जो मिनिमम मेजरमेंट होती है, ये वेस्ट की होती है। इसके लिए आप एक और तरीका भी है, सीधा के एल्बो को बेंड करो। ये देखें, जो एल्बो के बिल्कुल यहाँ पे पैरेलल आ रहा होता है, ये एल्बो के साथ, ठीक है। जो बेली बटन पर होती है वो आपकी वेस्ट नहीं होती, ठीक है। यहाँ पर एल्बो के बिल्कुल साथ ये आपकी वेस्ट होती है। इस तरह से भी आप फाइंड कर सकते हैं अपनी वेस्ट लाइन। और अगर आप इसको देखें तो शेप यहाँ पर जो कर्व होता है, यहाँ पर जो सबसे मिनिमम मेजरमेंट होती है वो वेस्ट की होती है। तो इसके लिए इंची टेप को आप इस तरह पीछे से लेकर आएंगे, जहाँ पे कर्व है, ठीक है, वेस्ट का जो कर्व है वहाँ पर आपने इंची टेप ऐसे राउंड में लेकर आना है। ये एल्बो के बिल्कुल ऐसे साथ है और यहाँ पर ऐसे राउंड मिलाकर सेंटर में ऐसे मिलाएं इंची टेप को और यहाँ पर जो भी वैल्यू है, जो भी मेजरमेंट आए वो आप नोट कर लें, ठीक है। थोड़ी सी लूजिंग में हम रखते हैं, 1-1.5 इंच की लूजिंग पे आप मार्क कर लें, ठीक है। तो मेजरमेंट नोट कर लें और बॉडीज पे मार्किंग करते हुए हम इसका 1/4 लेते हैं, ठीक है, यानी इसका चौथा हिस्सा। इसके बाद हिप के लिए देखें, यहाँ पर ये जो सबसे मैक्सिमम मेजरमेंट आ रही होती है, ये हिप की होती है, ठीक है। यहाँ पर ये शेप हमारी होती है बॉडी की, यहाँ से अंदर ये वेस्ट की होती है और ये जो यहाँ से साइड बाहर निकली हुई, ये हमारी हिप की मेजरमेंट हम यहाँ से करेंगे। तो हम यहाँ पर ऐसे इंची टेप रखेंगे और ये हम अपनी हिप मेजर कर लेंगे, ठीक है। ये देखें, थोड़ी सी लूजिंग के साथ हम देते हैं, तो इस पॉइंट पर हम हिप की मेजरमेंट करते हैं, ठीक है। ये 24 इंच पर आ रही है। इसके बाद हम आर्म होल के लिए मार्किंग करेंगे। आर्म होल के लिए हम ऐसे इंची टेप को लेकर आएंगे, ये देखिए ऐसे, और ये देखिए हमारी तकरीबन 12 इंच पर आ रही है, ठीक है। तो इस तरह से हम आर्म होल के लिए मार्किंग करते हैं। ऐसे हमें सर्कमफ्रेंस फाइंड करना होता है और हम इसका हाफ जो है वो एक साइड पर मार्क करते हैं, ठीक है। तो ये सर्कमफ्रेंस का कितना है, 12 इंच। इसके बाद स्लीव की लेंथ अगर आपने मेजर करनी हो तो यहाँ इस शोल्डर बोन से लेकर यहाँ तक हम ऐसे मेजर करेंगे। तो फुल लेंथ हमारी 14 इंच आ रही है, ठीक है। जितनी भी आपने रखनी हो स्लीव की लेंथ, आप 3 इंच रखना चाह रहे हैं, 5 इंच रखना चाह रहे हैं, एल्बो तक रखना चाह रहे हैं, तो आप यहाँ एल्बो तक मेजर करें, ठीक है। सीधा कर लें, सीधा कर लें। और फुल लेंथ रखना चाहें तो यहाँ तक मेजर कर लें, ठीक है। इसके बाद हम बॉडीज की लेंथ लेते हैं। तो बॉडीज की लेंथ देखिए, यहाँ से लेकर शोल्डर से आपने इंची टेप रखना है और ये जो वेस्ट लाइन है, ठीक है, ये जो वेस्ट लाइन जो अंदर की तरफ कर्व होता है, यहाँ तक आपने मेजर करें। तो ये देखेंगे 10 इंच है, ठीक है। और इंक्लूडिंग सीम अलाउंस हम 11 पे मार्क करते हैं। तो ये 10 इंच पर ये बॉडीज की लेंथ आती है, ठीक है। तो वेस्ट लाइन तक, ये वेस्ट लाइन है जहां पर ये कर्व आ रहा है, यहाँ तक आपने बॉडीज के लिए लेंथ के लिए मेजर करना है 10 इंच, ठीक है। अब स्कर्ट के लिए देखें, जहां पर हमने वेस्ट लाइन, ये वेस्ट लाइन है, यहां तक ऊपर बॉडीज आएगी और यहां से लेकर नीचे हम स्कर्ट के लिए मार्किंग करते हैं। तो अगर आपने यहाँ से वेस्ट लाइन से लेकर स्कर्ट अगर आपने इतना नीच तक रखना है तो ये देखें 15 इंच में मार्किंग आएगी। अगर आपने फुल लेंथ रखना है तो यहाँ तक आप इंची टेप लेकर जाएंगे और जितनी भी मेजरमेंट आएगी वो आप नोट कर लेंगे। जो फुल लेंथ हमने स्टार्ट में ली थी, ठीक है, शोल्डर से लेकर फुल लेंथ नीज तक या फ्लोर तक, आप उसमें से बॉडीज़ की मेजरमेंट माइनस करके भी अपने स्कर्ट की लेंथ ले सकते हैं, ठीक है। तो जितना भी आपने फुल लेंथ रखनी हो अपने ड्रेस की, उसमें से आप बॉडीज़ की लेंथ माइनस कर दें तो आपके पास स्कर्ट की लेंथ आ जाएगी। तो इस तरह से भी आप लेंथ ले सकते हैं, ठीक है। तो इस तरह से इजीली आप बॉडी से मेजरमेंट्स ले सकते हैं। जिस भी एज के लिए आपने ड्रेस बनाना हो, आप एक बार अपने पास मेजरमेंट्स नोट डाउन करके रख लें तो कोई भी ड्रेस आप आसानी से बना सकते हैं, ठीक है। अगर अभी भी आपको कोई कन्फ्यूजन हो या कोई क्वेश्चन हो तो आप कॉमेंट में ज़रूर पूछें। और થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। બાળકોની પેટર્ન બનાવવાનો લેક્ચર અહીંયા પૂરો થાય છે। આભાર।